સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અને શું બનાવ છે અને શું ડૉક્ટરે હવે બનાવમાં તો એવું છે કે જ્યારે આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી ખ્યાલ આવ્યો કે એક બેનને ડિલિવરી ટાણે અમરેલી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. ત્યાર પછી એમને ડિલિવરી થઈ ગઈ. ડિલિવરી થયા પછી એમના પેટમાં એક કોટન એટલે કે કપડું રહી ગયેલું હતું. તો એની અનુસંધાને મારી પાસે ફરિયાદ આવતા એક કાર્યકર્તા તરીકે તો અમે અમરેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. તો સ્થાનિક જે એમના ટૂંકમાં હોસ્પિટલના જે સત્તાધીશો છે અને ખાસ કરીને ડૉક્ટરો છે અને એના ટ્રસ્ટીના લોકોને મળ્યા ત્યારે એવો અમને રજૂઆત કરી કે એક બેનને આવી ગંભીર સ્થાનિક ડૉક્ટરો તમારા ભૂલ કરી છે. તો ખરેખર આ ભૂલ ગંભીર કહેવાય. તો એનું એવું કહેવાનું હતું કે ખરેખર અમે ભૂલ કરી છે, અમે માનીએ નહીં, તમે અમને સબૂત લાવીને આપો. ત્યારે આપણે સદવિચાર નામની હોસ્પિટલ છે દામનગર, એનો કોન્ટેક્ટ કરતા એમના ડૉક્ટર સાહેબે એવું કીધું, એ પણ MBBS છે. તો એમણે એવું કીધું કે ખરેખર અંદરથી અમે કોટન કાઢ્યું છે એવું એને ડિસ્ચાર્જ કાર્ડમાં લખી આપેલું. ત્યારબાદ આપણે આજે પણ મુલાકાત કરી તો ભરતભાઈ જે ધડુક છે એમના ટ્રસ્ટી એ હાજર નથી, દિનેશભાઈ પણ હાજર હતા. પછી આવી ગયા અને જીત્યા સાહેબને પૂછતા એણે એવું કીધું કે અમે કમિટીની રચના કરશું, એમાં 10 દિવસનો ટાઈમ આવ્યો, પણ અમે 10 દિવસનો ટાઈમ આપેલો નથી, ફક્ત 5 દિવસનો અમે ટાઈમ આપેલો છે. અને મંગળવારે એ શું એક્શન લે છે અને કયા પ્રકારની એક્શન લે છે ફરીવાર અમે મંગળવારે એ ટ્રસ્ટીની મુલાકાત કરશું. કેમ કે સાહેબ એમ કહે છે જીત્યા સાહેબ કે મારો ફક્ત ને ફક્ત તપાસનો વિષય છે, કાઢી નાખવા કે રાખવા એ ફક્ત ટ્રસ્ટીઓના હાથમાં છે. એટલે અમે ફરીવાર મંગળવારે આ બાબતે સિવિલ હોસ્પિટલની ફરીવાર મુલાકાત કરશું. મિત્રો, શું ઘટના છે? મારું નામ લાલજીભાઈ જેઠાભાઈ બકરા, ગામ પુંજાબાદર. મારી દીકરીને ગઈ 28 તારીખે રવિવારે દાખલ કરેલી ડિલિવરીમાં. તો રવિવારના દિવસ અને 29 તારીખે બેબીનો જન્મ થયેલો, પણ ઘોર બેદરકારીથી રામ ભરોસે આ લોકોએ ડિલિવરી કરાવેલી અને યોની માર્ગની અંદર કપડું રહી જવાથી ટાંકા લઈ લીધેલા. ત્યારબાદ 8 દિવસ અમે ઘરે રાખી તો એના અસંખ્ય તકલીફ અંદર ઉપડી. ત્યારબાદ અમે પ્રાઇવેટમાં લઈ ગયા, ત્યાં એ બધું ઓપરેશન કરી કાઢેલું. 15 દિવસ દાખલ રાખેલ. હજી હાલ તબિયત ખરાબ છે. કેટલો ખર્ચો થયો પ્રાઇવેટમાં તમારે? હવે એ તો આ ઘડી કાંઈ આપ્યું નથી એણે. તમારે કેટલો? અમારે ખર્ચો તો થાય ને, પ્રાઇવેટમાં લઈ જઈએ તો કેટલો થયો? 20-25 હજારનો ખર્ચો થયો છે. ઓકે, ભરતભાઈ 10 દાડામાં મેં આને ફાઇનલ કરી. અઠવાડિયા 10 દિવસ નો હોય સાહેબ, તમે કહો અઠવાડિયા 10 દિવસ, તમે કહો 2 થી 3 દિવસનો ટાઈમ દો, પાછા આવી જાય અને પાછા આપણે પેલી બાકી. હવે તમે કહો અઠવાડિયા 8 દી તો આજે થઈ ગયા, 8 દીમાં તમે શું એક્શન લીધી, તમે હું એને પૂછ્યું લઈ ગયો જો એક્શન મારી લાઈન નથી આ. મને મેં કીધું ભાઈ જો સાહેબ તો સાહેબ સમજાવી દેતા આપણને. બસ મેં ત્રીજી નીતિ બાદ કેવું કીધું? હા ભાઈ તમે બધે સાક્ષી છો. ભરતભાઈ મારી વાત આપણી લાઈન નથી બોસ, આ મેડિકલ લાઈન છે, કોઈની જિંદગીનો સવાલ થઈ જાય. સમજાવ્યા કપડું નીકળ્યું, તમે ના પાડતા હતા. તમે પહેલા ના પાડી તો ઈ વાંચ્યું એમણે ડોક્ટરની ભાષા. તમે કીધું નહીં નથી. અરે તમે ના પાડી, તમે આજે નીકળી એટલે જ કહેવાય યોની માર્ગ કે પીઆડી બધી હોસ્પિટલમાંથી નીકળી. એક વાત કરો ભાઈ, 10 દિવસનું કે ને 10 દિવસનો સમય નથી, 3 થી 4 દિવસની અંદર અમારે આનો જવાબ તમારી કમિટી કેટલા દે ભાઈ? બોલો, તમે કહો ત્યારે તમારા ટાઈમમાં થાય અને એ બે ડોક્ટરને બોલાવી લો. સાહેબ તમે કેટલા જાવ કમિટી બે? 10 દિવસનો સમય નથી સાહેબ, તમે 2 થી 3 દિવસનો જે કઈ સમય છે એમાં આપણે નક્કી કરી જશે. કાંઈ વાંધો નહીં, કમિટી બેન પર તમે ફરિયાદી બની જાઓ ને. નહીં અમારે ઈ બેન ને તો એમ નહીં, તો તમે સિવિલ માંથી કઈ નહીં કરો. સીધી વસ્તુ છે. અને હું તમે ફરિયાદી થશો ને? હા હા ફરિયાદી સિવિલ થશો ને? તમે ફરિયાદી આ લોકોને એની વિરુદ્ધ આવો બનાવ ભૂલ કરી છે. એના ફરિયાદી તમે બનશો ને? ફરિયાદ તો આ છે ને અમારી પાસે. તમારી પાસે નહીં, તમે નહીં કરો, તમારી કમિટી તમે તમે કામ કરે છે ને. અમારે તો કમિટીની મેં તપાસ કરવાની છે. એક મિનિટ વચ્ચે કોઈ નહીં બોલતા. તમે કમિટી નિમશો, કમિટીમાં તમે તમારા ટૂંકમાં મેન અધિકારી તરીકે તમે ને ડોક્ટર તરીકે. નહીં, એમાં ઘણા બધા હા તો 10 હોય, કેટલા હોય? 10 ના હોય તો 5 હોય, 4-5 હોય. 4-5 હોય. કમિટી સાબિત થઈ ગયું કે આ રાખ્યું, ફરિયાદી કોણ? તમારો સ્ટાફ બનશે. એમાં ફરિયાદ આ ફરિયાદ કરવી છે અમારે છે. આ ફરિયાદ તો પૂરો છે. આ માનવતનો સાહેબ BNS ની ખબર છે 196 થી 198 માનવત કહેવાય સાહેબ. વધ નથી કે વધ નથી. તો હું ત્યાં વધ જ થઈ જા, દાખલ નો થયા હોત તો. વધ નથી. અને થઈ ગયો હોત તો વધ હોય તો તરત પોલીસ કેસ થાય ને. એ ભાઈ, એ બધું જવા દો. ફરિયાદ આવવા દો. એક મિનિટ તમે એક મને ખાલી કહો સાહેબ કે આ તમે એમ કહો છો કે 2-3 દિવસની આની અંદર તમારી કમિટી તપાસ થઈ જાય પછી ફરિયાદી તમે બનશો ને? ફરિયાદ તો કેમ તમે નહીં ફરિયાદ બનો? અમારી પાસે છે. અરે એ વાત તો સંસ્થા તો તમારી ને, તમારી સામે તમારી ડોક્ટરની સામે ફરિયાદ તમારે જ સાહેબ, ઓલી કરવાની કહેવત છે છે. ને, ચૂલાનો ખેલ આવે છે ત્યારે બધે ભાગી. તો ફરિયાદી તમે બની જાઓ ને સાહેબ.
એટલે એમાં આ જેની ફરિયાદ છે તો બે ફરિયાદ થોડી ઓલા એસપી સાહેબ હતા, પટેલ સાહેબ કરીને એસપી અમરેલીમાં આવ્યા હતા, સાંભળી લ્યો. બિટકોઈન નો મામલો થયો ને, એની જગ્યાએ બીજા બિચારા જા અમરેલીમાં 5 દિન 8 દિન નોકરી કરવા આવ્યા હતા ને, એ હોળીનું નાળિયેર બની ગયા, ઘરે વ્યા ગયા 17 જણા, અને અત્યારે હાઈકોર્ટ માંથી બિચારા જામીન. એટલે આ તો છે ને ઘણી બધી વાતો અરે લાગે વાર લાંબી નહીં છે. હું તમને તમે મને એમ કહી દો કે અમારી ભૂલ છે, અમને લખી દીધું, અમારે કાંઈ નથી કરવાનું. મારી બે મેટર સાંભળી લો તમે. હા, તમે શાંતિથી સાંભળી લો બધા. હા, બોલ. આની અમે તપાસ કરશું. તપાસમાં જે પરિણામ આવશે એ અમે કબૂલ પણ કરશું, એ પ્રમાણે એક્શન પણ લઈશું. નંબર 1 એમાં થોડોક ટાઈમ પણ લાગશે, ઘણા બધાના સ્ટેટમેન્ટ લેવાના છે. નંબર 2 નંબર 3 આ બધી સત્તા એક માણસ પાસે નથી હોતી, આખી ઇન્સ્ટિટ્યૂટની. મારી એકલા પાસે ના હોય, અમારા ઉપર હોય, અમારી ઉપર ડીન હોય, એની ઉપર મેનેજમેન્ટ હોય, ટ્રસ્ટ હોય, એટલે બધા સાથે મળીને નિર્ણય લે. હું કોઈની સામે એક્શન લેવાની મારી પાસે સત્તા નથી. ઇવન સિવિલ સર્જન હોય તો એની પાસે પણ સત્તા નથી, એને ઉપરથી ઓર્ડર લેવો પડે ગવર્મેન્ટમાંથી. એટલે હોદ્દા પ્રમાણે કોઈ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટને કોઈની સામે એક્શન લેવાની સીધી સત્તા નથી હોતી, દૂર કરવાની. એટલે આ બધી કમિટી મળીને નિર્ણય કરશે. કમિટી કેટલા સમયમાં મળશે? હા, કમિટી આ તપાસ પૂરી થાય. તમે અમને સમય આપશો? તમે સમય આપો એટલે અમને સમય આપી દેવો. એટલે આમાં અઠવાડિયું તો સાહેબ અમે આવી ગયા ને, એના જે 10 દિવસ છે, આ બીજી ફેર આવ્યા. 10 દિવસમાં તમે શું કર્યું ફરિયાદ તો તમને કહો. તમે એ મેં તપાસ કરી લીધી બધી. પણ તપાસ સર્વર જઈને તો તમે 2-3 દિવસ તમને ટાઈમ આપો, 2-3 દિવસ તમે જવાબ આપી ખરેખર દે. ખોટું બોલો છો. કાગળ પર તમે મૂકવું તમે શું પૂછ્યું કાગળ પર તપાસમાં? મૂકવું પડે ને બધું. પણ તમે એટલે જ અમે એ કીધું, ખાનગી 2-3 વસ્તુ દિવસ છે, તમે એ આપો. બધી જાહેર ના કરે. ઓય, આપણને તપાસ કરવાની ખાનગી વસ્તુ છે. આ જાહેર વસ્તુ થઈ ગઈ. હલો, હા, એ તો તમે કરીને જાહેર ભાઈ. ક્યાંથી સર્ટિફિકેટ આવ્યું તો એ તો જાહેર થવાનું છે ને. એક કામ કરો, આજ કેવો વાર છે? સોમવારે આવી સાહેબ, રેડી? વાંધો નહીં. અને જો આ બધું તમે છે ને મેનેજમેન્ટ સાથે પણ ડીલ કરવાનું રાખો. મારી બધી સત્તા નથી એમ. તમે મારી સત્તા છટકવાની વાત કરી છે. મારી સત્તા તપાસ કરવાની અને ભલામણ કરવાની છે, અને એક્શન લેવાની તમે સત્તા ડીલ અમારે કોને કરવાની? મેનેજમેન્ટ કહી દે સાહેબ. કમિટી તૈયાર પણ કે કમિટી જે નિર્ણય આવે પછી એ સાહેબ એમ કે મારા તપાસનો વિષય છે. ડીલ કોની હારે છે અમારે કરવાની? મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોણ છે મુખ્ય માણસ? ભરતભાઈ જન મેનેજ પાસે. ભરતભાઈ હશે ને? એને કે જીત્યા સાહેબને મળી લો. હા, તે મળવાનું મને કયું મળી લેશે. હવે મિત્રો, સાહેબનું એવું કહેવા